હવે વાત કરીશું ઠંડીની। ગુજરાતમાં વાસી ઉત્તરાયણે પતંગબાજીની જમાવટ વચ્ચે ઠંડીએ જોર પકડ્યું છે। ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો પતંગ રસિયાઓ માટે સારા સમાચાર। આજે પવનની ગતિ સારી રહેશે। આ સાથે જ ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો છે તો હવામાન વિભાગના મતે આજે 11 થી 13 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। ખાસ કરીને નલિયા 5.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। આ ઉપરાંત ભુજમાં 9.6, કંડલામાં 9.1 અને ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે। અમદાવાદમાં પણ પારો ગગડીને 12.6 ડિગ્રીએ પહોંચ્યો છે। તેજ પવનને કારણે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની પૂરેપૂરી શક્યતા છે। તો આજે પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। તેજ પવનના કારણે ઠંડીમાં જોરમાં પણ વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે। તો નલિયા અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન નોંધપાત્ર ગગડ્યું છે। તો આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ ઠંડીમાં વધારો જોવા મળશે। તો આજે પવનની ગતિ સારી રહેતા પતંગ રસિકોને આજે પતંગ ચગાવવામાં મજા આવશે। તો વાસી ઉત્તરાયણે પવન સારો રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, ઠંડીમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની શું આગાહી છે ઠંડીને લઈને? હાલ રાજ્યમાં શું સ્થિતિ ઠંડીની અને આજે પવનની ગતિ કેવી રહેશે? તેથી સૌ પહેલાં વાત કરીએ તો જે રીતે ઉત્તરાયણનું પર્વ ગઈકાલે પૂરું થયું છે, આજે કહી શકાય કે બીજો દિવસ અને વાસી ઉત્તરાયણનું પર્વ છે। પવનની દિશાની દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસ રીતે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તેના પ્રમાણમાં પવનની ગતિમાં વધારો થવા પામ્યો છે। એટલે પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગઈકાલે જે હવામાન હતું તે ધરતી લગભગ 9 થી 10 કિલોમીટરની દ્રષ્ટિએ પ્રતિ કલાક પવનનો ફૂંકાયો હતો। આજે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આજના દિવસ દરમિયાન 11 થી 13 કિલોમીટરની દ્રષ્ટિએ આ પવનની ગતિ રહેશે। પ્રતિ કલાક આ પવનની ગતિ દર્શાવવામાં આવી છે। પરિણામે કહી શકાય કે પતંગ રસિયાઓ જે છે ને ખાસ કરીને જે રીતે ઉત્તરાયણનું પર્વ ગઈકાલે જે રીતે સમી સાંજે પતંગનો ઉત્સવ ધામધૂમથી બનાવવામાં આવ્યો, યુવાનોએ એક નવો પ્રકારનો ઉત્સાહ જગાવ્યો, તેના સંદર્ભમાં આજે પણ વાસી ઉત્તરાયણના પર્વે પણ યુવાનોમાં વધુ ઉત્સાહ રહે અને પતંગો ઉડાવવાની મજા તેઓ માણી શકશે તે પ્રમાણેની આગાહી અને પવન રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવે વાત કરીએ હવામાન વિભાગની। હવામાન જે રીતે પ્રાપ્ત થયું છે તે મુજબ હાલના તબક્કે જોઈએ તો ખાસ કરીને મહાનગરો છે એમાં જે રીતે તાપમાનમાં વધારો થવા પામ્યો છે। પરિણામે હવામાનની જે ઠંડીની ગતિ છે એ ઠંડી ઓછી થવા પામી છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ હાલના તબક્કે નલિયામાં જોઈએ તો નલિયામાં તાપમાનમાં વધારો થવા પામ્યો છે। ખાસ કરીને ત્યાં ઠંડીની તીવ્રતા વધવા પામી છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ 5 ડિગ્રી કરતાં વધુ સેલ્સિયસ તાપમાન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। પરિણામે સમગ્ર રાજ્યમાં નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું છે। તદુપરાંત મહાનગરની જો વાત કરીએ તો જે મેં જણાવ્યું તે પ્રમાણે તાપમાન વધવા પામ્યું છે। પરિણામે મહાનગરોમાં ઠંડી ઓછી છે। ખાસ કરીને રાજકોટની વાત કરીએ ત્યાં પણ ઠંડી ઓછી છે, અમદાવાદમાં ઠંડી ઓછી છે, પરંતુ ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગરમાં જે તાપમાન વધુ થવા પામ્યું છે પરિણામે ત્યાં ઠંડી ઓછી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। એટલે એકંદરે કહી શકાય કે આગામી સમયમાં હજુ પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા ધરતી આગાહી કરવામાં આવી છે તે સંદર્ભમાં તાપમાનમાં વધારો થશે, પરંતુ હાલાત પરિણામે ઠંડીમાં ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે હવે પછી આગામી સપ્તાહમાં કેવા પ્રકારની ઠંડી રહેશે તે જોવાનું રહેશે। ધરતી જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં હજુ પણ ઠંડીનો પારો ગગડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આજે પવનની ગતિ પણ સારી રહેશે।